Subscribe now and press the bell icon. Never miss an update. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે જોશું કે અમુક મોટી ઉંમરના વડીલો હોય જે વરસાદ આવ્યાના પહેલાં અમુક દૃશ્યો જોઈને વરસાદનો વર્તારો કરતા હોય છે, જેમાં અમુક વાતનો સમાવેશ થાય છે. તેમાં કરોળિયાની વાતનો પણ એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં એવું માનવામાં આવે છે કે કરોળિયો ઘરમાં કે ઓરડામાં જો એમની જાળ કરે ને ત્યાં રહેણાંક કરે તો પણ એમ મનાય છે કે વરસાદ સારો થશે, વરસાદના એંધાણ સારા છે, સારું વરસ જાય. અને બીજું, ચકલીઓ અમુક આપણે ક્યાંક જોતા હોય છે કે વાડીએ ત્યાં ચકલીઓ જે ધૂળમાં રમે તો પણ એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં વરસાદ થશે, વરસ સારું થશે, સારા પ્રમાણમાં વરસાદ પડે. આવા દ્રશ્યો જોઈને પણ અમુક વડીલો એવું માનવામાં આવે છે કે વરસાદ સારો થાય. અને ત્રીજું, ટીટોળીના ઈંડા જોઈને પણ તારણ કાઢતા હોય છે કે ટીટોળીના ચારે ઈંડા જો એમની અણી જમીનમાં હોય તો પણ સારા વરસાદના પ્રમાણ આપે છે. અને એવું પણ માનવામાં આવે છે કે જો ઘઉંનો બાંધેલો લોટ હોય, લોટ બાંધીને પછી જો એ આપમેળે ઢીલો પડી જાય તો પણ એમ મનાય છે કે વરસ સારું થાય, સારો વરસાદ પડે.